શ્રાવણ માસને ભગવાન શિવની આરાધનાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે, ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાંથી 15 યુવાનોએ અનોખી શ્રદ્ધા અને અડગ સંકલ્પ સાથે કેદારનાથ સુધીની પગપાળા કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ કર્યો છે। શ્રાવણ માસને ભગવાન શિવની આરાધનાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાંથી 15 યુવાનોએ અનોખી શ્રદ્ધા અને અડગ સંકલ્પ સાથે કેદારનાથ સુધીની પગપાળા કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ કર્યો છે। કાવડ યાત્રીઓ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ સુધી અંદાજે 1500 કિલોમીટરનું અંતર પગપાળા કાપશે। દરરોજ સરેરાશ 60 કિલોમીટરનું અંતર કાપી 28 દિવસમાં કેદારનાથ પહોંચવાનો સંકલ્પ છે। યાત્રાના પ્રસ્થાન સમયે સમગ્ર ઇલાવ ગામ ભક્તિમય માહોલમાં રંગાયું હતું। ગ્રામજનોએ કાવડ યાત્રીઓને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ગામના યુવાનોની અનોખી ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પ સમગ્ર વિસ્તારમાં પ્રેરણાનું ઉદાહરણ બની રહી છે। હર હર મહાદેવ। અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે। આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે। અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું। હર બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, હાંસોટ।